ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. એકવાર એક પ્રેમી હરિભક્ત હતા ને, એમણે મહારાજના ગઢપુરમાં કીધું કે મહારાજ મારે સાધુ જમાડવા છે. મહારાજ કે કેટલા સાધુ જમાડશો? ભગત કે 100 સાધુ જમાડવા છે. મહારાજ કે બહુ સારું. પછી લખુ કંદોઈને એ હરિભક્તએ 1500 લાડવા બનાવવાનું કીધું, પણ લખુ કંદોઈએ 400 લાડુ બનાવીને આપ્યા. હવે 400 લાડુ દરબારમાં આવ્યા ને એટલે હરિભગત તો બહુ ઉદાસ થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા. મહારાજ કે કેમ ભગત આટલા બધા ઉદાસ થઈ ગયા? હરિભગત કે મહારાજ મારે બધા સાધુને સારી પેઠે જમાડવાનો સંકલ્પ હતો, પણ લાડુ તો લખુ કંદોએ 400 જ આપ્યા. એમનું હેત સાચું જોયું ને એટલે મહારાજ કે ભગત તમે ઉદાસ થશો નહીં, અમે આટલા લાડુમાંથી બધાને સારી પેઠે જમાડશું તોય લાડુ નહીં ખૂટે. પછી શ્રીજી મહારાજ તો સંતોની પંક્તિ બેઠીને એટલે પીરસવા પધાર્યા. મહારાજ 9 વખત પંક્તિમાં ફર્યા અને બધા સંતોને 10-10, 12-12 લાડુ જમાડ્યા, છતાં પણ લાડુ તો વધ્યા. પછી મહારાજ કે કેમ ભગત તમારો મનોરથ પૂરો થયો કે નહીં? હરિભગત કે હા મહારાજ તમે દયા કરી મારો મનોરથ પૂરો કર્યો. પછી મહારાજે હાથ ધોયા અને બ્રહ્મચારીએ રૂમાલ આપ્યો ને તે હાથ મહારાજે કોરા કર્યા અને મહારાજ એ હરિભક્તનો હાથ પકડી અને લાડવાનું જે કડાયું હતું ને ત્યાં લઈ ગયા. મહારાજ કે જો બધા સાધુને ખૂબ જ આગ્રહ કરીને જમાડ્યા તોય લાડુ તો ઘણા વધ્યા. તું કહેતો તો કે લાડવા થોડા થશે અને દિલગીર થઈ ગયેલો, પણ જો લાડવા તો વધ્યા. હરિભગત કે મહારાજ આ બધો આપનો પ્રતાપ છે એમ કહી મહારાજ ખુરશી ઉપર બિરાજમાન થયા. પછી મહારાજે હરિભક્તને કે લાડુ ગણી જો કેટલા વધ્યા છે. પછી એણે લાડુ ગણ્યા અને આવીને મહારાજને કે મહારાજ 401 લાડુ હશે. મહારાજ મુખારી દાડો રૂમાલ દઈને મન હસવા લઈ ગયા. મહારાજ કે કેમ ભગત તમે 400 લાડુ લઈ આવ્યા હતા અને તમારો મનોરથ પૂરો થયો તોય 401 લાડુ વધ્યા. એ હરિભગત મહારાજને પગમાં પડ્યા. મહારાજને કે હે મહારાજ તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છો, તે મારા ઉપર દયા કરી. મહારાજ કે તને બીક હતી ને કે લાડુ ખૂટી રહેશે એમ કહીને મહારાજ હસ્યા. પછી મહારાજે એ હરિભક્તને કીધું કે આ જે 401 લાડુ વધ્યા ને એમાંથી દરબારમાં જે કોઈ બાઈઓ ભાઈઓ માણસો હોય ને એ બધાને જમાડો. એવી રીતે એ હરિભગતને રાજી કર્યા અને પછી મહારાજ અક્ષરભુવનમાં પધાર્યા. એકવાર શ્રીજી મહારાજ આથમણા બારના ઓરડે વિરાજમાન થયા અને સર્વે સાધુ હરિભક્ત બાઈઓ ભાઈઓ બધાની સભા ભરાઈને બેઠી હતી. મહારાજે બધાને 4 ઘડી સુધી વાતો કરી. પછી સર્વે સભાને ઉઠવાની આજ્ઞા આપી. દાદા ખાચરને કે ઘોડા ઉપર પલાણ નાખી અને ઘોડો મંગાવો, આપણે વાડિયા જવું છે. પછી નાન ભગત ઘોડો તૈયાર કરીને લઈ આવ્યા અને લીમડાના વૃક્ષ નીચે ઊભો રાખ્યો. મહારાજને કે મહારાજ ઘોડો આવ્યો છે. એટલે મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને તે ઊભા થયા અને કેડ બાંધીને એક ખેસ ખભે નાખ્યો અને મોજડીઓ પહેરી. પછી રઘુવીરજી મહારાજનો હાથ પકડીને વાંસળીથી નીચે ઉતર્યા અને ઘોડા ઉપર સવાર થયા. નાન ભગતને કે તું ઘોડીએ ચડીને આવી એમ કહીને મહારાજે ઘોડો ચલાવ્યો તે ઉતરાદી બજારે ચાલ્યા. પછી ઉગા મેળીના માર્ગે ચાલ્યા અને વોંકળીના સામે કિનારે ભક્તિબાગના કૂવાથી આથમણો કૂવો છે ને એ કૂવો એ સમયે નવો ગાળેલો. એટલે મહારાજ અહીંયા પધાર્યા અને ઘોડા ઉપરથી ઉતરીને ગાળના ઢગલા ઉપર ગમણે મુખારવિંદે વિરાજમાન થયા. મહારાજે પછેડીની પલાઠી વાળી અને અદ્ભુતાનંદ સ્વામી એ વખતે ધોળા લુગડે હતા, તે વાડીમાં કોષ ચલાવતા. એમના સામું જોઈને મહારાજ કે વાડીમાં શું વાવ્યું છે? એટલે અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ મરચીને રીંગણી વાવી છે, આ નવી જમીન છે ને તે બહુ સારી થઈ છે, મહારાજ તમે જોવા પધારો. એટલે મહારાજ ઊભા થયા અને અદ્ભુતાનંદ સ્વામીએ આગળ ચાલી અને ઝાંપો ઉઘાડી દીધો. પછી મહારાજ રીંગણીને મરચી જોવા પધાર્યા અને અદ્ભુતાનંદ સ્વામી કોષ ચલાવવા માંડ્યા. મહારાજ રીંગણીમાં બધે ફર્યા. રીંગણા તો બહુ સારા થયેલા, મરચી પણ સારી થયેલી. એ જોઈને મહારાજ રાજી થયા. વાડીમાં બધે ફરી અને પાછા કૂવે પધાર્યા.
કુવેથી આવીને ઉતરાતો ગાળનો ઢગલો છે ને એના ઉપર પૂર્વની પેઠે જ પલાઠી વાળીને બેઠા. મહારાજ કે ભગત રીંગણી બહુ સારી થઈ છે, મરચી પણ બહુ સારી છે. ભગત કે હા મહારાજ. પછી મહારાજે એમની સામું જોઈને કીધું કે ભગત તમે માંદા છો? અદ્ભુતાનંદ સ્વામી કે હા મહારાજ. મહારાજ કે તમારું ઔષધ શું કરશું? અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ તમારી ઈચ્છા હોય એ કરો. મહારાજ કે લાડવા કરાવીએ. એટલે એમણે કીધું કે હા મહારાજ. મહારાજ કે બશેર ઘીના કરાવીએ. અદ્ભુતાનંદ સ્વામી કે બહુ સારું મહારાજ. મહારાજ કે બશેર ઘીના લાડવામાં શું થાય? 4 શેર ઘીના કરાવીએ. એટલે સ્વામીએ હા પાડી. પછી મહારાજ કે 4 શેરમાં શું થાય? 8 શેર ઘીના લાડુ કરાવીએ. એટલે સ્વામી કે બહુ સારું મહારાજ. પછી મહારાજ કે 8 શેર ઘીના લાડવામાં શું થાય? 16 શેર ઘીના લાડુ કરાવીએ. એટલે સ્વામીએ હા પાડી. પછી મહારાજ કે 16 શેર લાડુમાં શું થાય? 32 શેર ઘીના લાડુ કરાવીએ. એટલે એમણે હા પાડી. પછી મહારાજ કે 32 શેર ઘીમાં શું થાય? મણ ઘીના લાડુ કરાવીએ. એટલે સ્વામીએ હા પાડી. પછી મહારાજ કે ભગત આપણે ત્યાગીને લાડવા ખાવાના એ સારા નહીં. એટલે સ્વામી કે હા મહારાજ. પછી મહારાજ હસ્યા અને ઊભા થયા. અદ્ભુતાનંદ સ્વામીને કે ભગત તમારો મંદવાડ અહીંયા આવો, અમે મટાડી દઈએ. શ્રીજી મહારાજ ગાળ ઉપર ઊભા હતા અને કેળે પછેડી બાંધીને ગાળથી હેઠા ઉતર્યા. અદ્ભુતાનંદ સ્વામીને કે ભગત અહીંયા આવો. એટલે સ્વામીએ કોસ આંખો ઓપડ્યો મેલ્યો અને મહારાજની પાસે આવ્યા. મહારાજે એમના 2 હાથ કોણીથી ઉપર ઝાલ્યા અને પછી ઝાલીને ફેરવા. તે બહુ જ ફેરવા. ફેરફદુડી એવી ફેરવી કે સ્વામીને તો દેહની ખબર રહી નહીં. પછી મહારાજે એમને પૃથ્વી ઉપર મૂકી દીધા અને પાછા ગાળના ઢગલા ઉપર થઈને બેઠા. મહારાજ પૂર્વની પેઠે પલાઠી વાળી અને ઉગમણે મુખારવિંદે બેઠા. મહારાજ સ્વામીની સામું જોઈ રહેલા. એ વખતે સ્વામીને મહારાજનું મહા આશ્ચર્યકારી રૂપ દેખાણું. પછી દેહની સ્મૃતિ આવી, પણ મહારાજે ફેરફદુડી ફેરવેલા ને તે ફેર બહુ ચડેલા. તે જેમ જેમ ફેર ઉતરતા જાય ને એમ દેહમાંથી મંદવાડ ખસતો જાય. એમ કરતા ફેર ઉતરી ગયા તો મંદવાડ તો હાવ મટી ગયો. બધો મંદવાડ જતો રહ્યો. પછી સ્વામી તો ઊભા થઈને મહારાજના પગે લાગ્યા અને કોસ હાંકવા માંડ્યા. મહારાજ કે ભગત હવે તમારે મંદવાડ રહ્યો કે ગયો? અદ્ભુતાનંદ સ્વામી કે મહારાજ મારે બધો મંદવાડ જતો રહ્યો અને બહુ સારું થઈ ગયું. શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. મહારાજ લગારે ખસ્યા. પછી મહારાજ કે બાજરાનો રોટલો અને રીંગણાનું ભરથું જમજો. એટલે અદ્ભુતાનંદ સ્વામી કે બહુ સારું મહારાજ. મહારાજ કે આ રીંગણી છે ને એમાંથી રીંગણા લઈને ભરથું કરજો અને દરરોજ જમજો. એમ કહીને ઘડી કરાવીને પછી એમ કીધું કે સ્વામી જમશો કે નહીં જમો? એટલે સ્વામીએ હાથ જોડીને કીધું કે હે મહારાજ હું હાથે રીંગણા લઈને ભરથું કરીને નહીં જમું. કારણ કે દરરોજ જમવા માંડું ને તો એવો સ્વભાવ પડી જાય, પછી રહેવાય નહીં. મહારાજ કે અમે આજ્ઞા કરીએ છીએ ને, તમે હાથે રીંગણા લઈને જમજો. છતાં પણ સ્વામીએ ના પાડી કે મહારાજ હું હાથે લઈને નહીં જમું, એવું પડી જાય પછી રહેવાય નહીં. એટલે મહારાજ કે 1 રીંગણું લઈને ભરથું કરીને જમજો. સ્વામી કે મહારાજ મારી હાથે 1 રીંગણું પણ હું નહીં લઉં, તમે આપો ત્યારે જમીશ. એટલે શ્રીજી મહારાજ એમના ઉપર બહુ રાજી થયા. મહારાજ કે અમને ખરો વૈરાગ્ય છે. પછી નાન ભગતને કે ઘોડો લાવો. એટલે નાન ભગત ઘોડો લાવ્યા. ઘોડા ઉપર સવાર થઈ અને મહારાજ દરબારમાં પધાર્યા. ઘોડો તો લીમડા આગળ ઊભો રાખ્યો અને મહારાજ હેઠા ઉતરીને આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા. પછી લાડુબાને બોલાવ્યા. મહારાજ કે અમે તમારી વાડીએ ગયા હતા ને તે વાડીમાં રીંગણા બહુ સારા થયા છે. અને અદ્ભુતાનંદ સ્વામી એ વખતે ધોળા લુગડા હતા ને તે મહારાજ એમને ભગત કહીને બોલાવતા. મહારાજ કે ભગત કોસ આંખતો તો તેના શરીરે મંદવાડ ઘણો હતો. એ મંદવાડ અમે મટાડ્યો. પછી મહારાજ કે અમે એમને કીધું ને કે રીંગણાનું ભરથું તમારે દરરોજ જમવું. પહેલી વાર તો હા પાડી, પણ પછી કીધું કે મહારાજ હું નહીં જમું, કારણ કે વાડીએ રહું છું તો મારે તો ટેવ પડી જાય અને રીંગણાનું શાક ખાધા વિના રહેવાય નહીં. મહારાજ કે અમે કીધું કે 1 રીંગણું દરરોજ શીખીને ખાઈજો, તોય એમણે ના પાડી કે મહારાજ મારી હાથે તો હું 1 રીંગણું પણ નહીં લઉં. પછી લાડુબાઈએ મહારાજને કીધું કે મહારાજ
તમારા થાળમાંથી દરરોજ વૈતાગનું શાક આપણે ભગત માટે મોકલશું. અને જો વૈતાગનું ભરથું જોઈતું હોય તો તમારા થાળમાં દરરોજ ભરથું બનાવશું અને ભગત જમે ને એટલે પ્રસાદી મોકલશું. આ સાંભળીને મહારાજ લાડુબા ઉપર પણ બહુ રાજી થયા. મહારાજ કે અમારા સારું એ ભગત ઘર મેલીને અહીંયા આવ્યા છે તો એમ જાણે છે કે આપણે કંઈક દાખલો કરીએ અને મહારાજના થાળમાં આવે. આ જો રાત દિવસ દાખલો કરે છે એની તમારે ખબર રાખવી જોઈએ. લાડુબા કે બહુ સારું મહારાજ, અમે ખબર રાખશું અને બીજા અમારામાં કોઈ હોય તો એમને પણ ખબર રાખશું એમ કહ્યું ને એટલે શ્રીજી મહારાજ લાડુબા ઉપર પણ ઘણા રાજી થયા. પછી અદ્ભુતાનંદ સ્વામી માટે દરરોજ વાડીએ પ્રસાદી મોકલતા. પછી જ્યારે સ્વામી મહારાજના દર્શને આવે ને એટલે કહેતા કે મહારાજ મારા માટે દરરોજ લાડુબા પ્રસાદી મોકલે છે. મહારાજે પૂછ્યું કે રીંગણાનું ભરથું મોકલે છે? સ્વામી કે હા મહારાજ, દરરોજ મોકલે છે. પછી મહારાજ રાજી થયા અને અક્ષરભુવનમાં પધાર્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.